મારું નામ અશોક સોમાભાઈ સાને, હું નાગસેનગરમાં રહું છું. જ્યારે ગયા મંગળવારે જ્યારે આપણા નાગસેનગર પાંડેસરા ઉધનામાં જ્યારે પૂર આવ્યો, અત્યાર સુધી કોઈ કોર્પોરેટર 4 કોર્પોરેટરમાંથી એક બી જોવા, એક તો સ્થાનિક કોર્પોરેટર છે આપણા નાગસેનગરના, એ તો હજુ સુધી અમને દેખાતા જ નથી. ખારે જ્યારે સરકારશ્રીના મંત્રી આવ્યા ત્યારે એમના પાછળ દોડતા થયા છે. પણ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂન કામગીરીનું આ બજેટ જે પાસ કર્યું હતું ત્યારે તો કશું કામ કર્યું નથી. તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હતું. જ્યારે આ પૈસા જો આ ડ્રેનેજ લાઈન અત્યારે જે આ લોકો સાફ કરી રહેલા, આ જે કરોડો રૂપિયા જે પાસ કર્યા હતા ત્યારે જ આ કામગીરી થતી હતી. આપણા પાંડેસરા વિસ્તારના કોઈ ગરીબ બિચારા લાચાર માણસ અત્યારે 2 ઘર નહીં થતા. જો અત્યારે આ કરોડો રૂપિયાની નુકસાની કરીને પહેલા તો નુકસાની કરી લાગીને અત્યારે આ કરોડો રૂપિયાનું કામ કરવાનું પાછા નીકળેલા છે. શું લાગે છે આગળ જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ તો ત્યારે નહીં થઈ, અત્યારે જે ખાડી પુરવાઈ ત્યાર પછી આ કામગીરી અત્યારે સાહેબ હું તમને એક જ જાણ કરવા માંગુ છું. અત્યારે આ નિંદ્રામાંથી જાગ્યા છે, નિંદ્રામાંથી જાગ્યા છે. અત્યારે નિંદ્રામાંથી જાગ્યા પછી લોકોનું જ્યારે ટોળું કોર્પોરેટરના ઘરે આપણા ધારાસભ્યના ઘરે રજૂઆત કરા ગયા ત્યારે આ બધા કામગીરી કરવા નીકળેલા છે. લોકો અત્યારે તમે જુઓ તો કચરામાં હજુ બી ઢગલા છે. ઘણી જગ્યા તો બિચારાના ઘરનું વખરી થઈ ગયેલું છે. ઘરમાં કોઈ ખાવા પીવા માટે રાશન નથી. 6800 આ લોકોને કવર બનાવીને આપે છે. 6800માં સાહેબ આ લોકોને કંઈ મળે છે? જે લોકોને 30 થી 40 50 હજારની નુકસાની થયેલી છે, સરકાર ખાલી એક પોચો મારવા માટે 6800 રૂપિયા સહાય આપે છે.